જો પાછળ જોવો છો અમારી બેન હાટું માછલી આવી ગઈ છે. તો બેન અમારા રમે છે અને હું પેકિંગ કરું છું. મારે આજે કાલ ખેર છે તો મારે જવાનું છે ગામડે. તો આજ મારે પેકિંગ કરવાનું છે, ઠેલાને એવું ભરવાનું છે. બેનને રસી મુકાવી છે એટલે રોવે છે, તો બેનને હુવરાવી દીધા છે. માછલી જોવે છે બેઠા બેઠા. અને હવે હું થોડુંક પેકિંગ કરી નાખું, કાલે જવાનું છે. તો જો તમે પાછળ અમારે ગાભા હાઉસ થઈ ગયું છે, કેમ કે આમાં કંઈ મૂકે એવું કાંઈ છે નહીં ને, એટલે આ રીતનું બધું છે. અને અમારા બેન રમે છે, તમે જોઈ શકો છો. જો આ એને હાટું માછલી છે બેન. અને બેન જો એક ધારા માછલીને જોઈ રહ્યા છે અમારા બેન. કા બેન માછલી જોવો છો ને? અને માછલી જોવા દીધો કા હે ને. જો બેન અમારા આજ રસી મુકાઈ છે ને, તો એને બહુ પગ દુખે છે. તો પગ ન હલાવે ને એટલે માથે એને ગોદડું ઓઢાડી દીધું છે. વજન લાગે એટલે પગ હલે નહીં ને તેમાં. તો ચાલો, જય માતાજી બધાયની. કાલે ખેર છે એટલે બધાને હેપી ઉત્તરાયણ.